મોટા સમાચાર માઉન્ટ આબુમાં નક્કી લેક પાસે ફાયરિંગ થયું છે। અજાણ્યા શખ્સોએ નક્કી લેક પાસે ફાયરિંગ કર્યું। ઘટનામાં મનોજ મકવાણા નામના વ્યક્તિને ગોળી વાગી છે। ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે। માઉન્ટ આબુમાં નક્કી લેક પાસે ફાયરિંગ થયું છે। અજાણ્યા શખ્સોની પોલીસ શોધખોળ હાલ કરી રહી છે। ઓનલાઈન પર સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, કઈ રીતે ફાયરિંગ થયું, કોણ હતું, શું જાણકારી મળી? જી ચોક્કસ, બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુની અંદર જે નક્કી લેક છે ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા મનોજ મકવાણા નામના યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો છે ને જેને લઈને જ મનોજ છે તેની પીઠ પર ગંભીર ઇજાઓ થઈ છે। જોકે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ને આ ઘટનાને લઈને અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકો હતા તેમની અંદર ભયનો માહોલ સર્જાયો હતો। જોકે સમગ્ર મામલે પોલીસ છે તેને તપાસ હાથ ધરી છે ને જે ફરાર અજ્ઞાત જે ગોળીબાર કરનાર લોકો છે તેમની સામે ગુનો નોંધીને તેમને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો માઉન્ટ આબુમાં નક્કી લેક પાસે જે ફાયરિંગ થયું હાલ તપાસ હાથ ધરવામાં આવી છે।